જય શ્રી રામ, શુભ દીપાવલી તમામ લોકોને। દિવાળીના પાવન પર્વની અને જે આવનારું બેસતું વર્ષ એટલે કે નૂતન વર્ષ આવી રહ્યું છે એ તમામ પર્વની અમે ધ વાવડના તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ। ખાસ તો ધ વાવડ તરફથી અત્યારે અમે વિડીયો દ્વારા એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે આપણે આ પર્વમાં ખરીદી કરવા માટે નીકળતા હોઈએ છીએ ત્યારે વોકલ ફોર લોકલ એટલે કે આત્મનિર્ભર ભારતની જે પહેલ છે એમને આપણે સૌપ્રથમ બઢાવો આપીએ। જે આપણી આજુબાજુમાં નાના મોટા દુકાનદારો છે એમની પાસેથી આપણે ખરીદી કરવાનું રાખીએ। આપણા શહેરની અથવા આપણા ગામની જે બજાર હોય ત્યાંથી જ આપણે ખરીદી કરીએ। બને એટલું ઓનલાઈન ખરીદી કરવાનું ટાળીએ કે જ્યારે દિવાળી અને હોળી જેવા પર્વ આવતા હોય ત્યારે કેટલાક કહેવાતા જે જ્ઞાન વેચનારા લોકો હોય છે એ ઘણા બધા પોતાના જ્ઞાન અને સજેશન લોકોને આપતા હોય છે કે આ પર્વમાં તમે ફટાકડા ન ફોડો। હોળીનો પર્વ આવે ત્યારે એમ કહે છે કે તમે રંગ ન બગાડો, પાણી ન બગાડો। જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે પણ તેઓ કહેતા હોય છે કે તમે પતંગો ન ચકાવો, પક્ષીઓને નુકસાન થાય છે। 100% આપણે પર્યાવરણનું આપણા જે પશુ પક્ષીનું જગત છે એમનું ધ્યાન રાખવાનું જ છે, પરંતુ આ બધી વાતો છે એ ચોક્કસ પ્રકારના લોકો એ ચોક્કસ પ્રકારના ધર્મને જ્યારે ટાર્ગેટ કરીને કહેતા હોય ત્યારે આપણે એ તમામ વાતોને અવગણી અને પ્રભુ શ્રી રામનું જે પર્વ આપણે કહીએ છીએ, હિન્દુ સંસ્કૃતિનું નૂતન વર્ષ જેને કહીએ છીએ, એમાં જોરોશોરોથી આપણે ઉજવણી કરીએ। આપણા જે આંગણાઓ છે એમને રંગોથી સજાવીએ, આપણા જે ઘરો છે એમને દીવાઓ પ્રગટાવી અને સુશોભિત કરીએ અને સાથે સાથે ફટાકડા પણ પેટ ભરી અને ફોડીએ। ખાસ એ ધ્યાન પણ આપણે રાખશું કે જ્યાં પર્યાવરણીય વાતાવરણ હોય ત્યાં ફટાકડા ફોડવાનું ટાળી અને જ્યાં આપણો રહેણાંક વિસ્તાર હોય ત્યાં ફટાકડા ફોડી અને ખૂબ જ જોરોશોરોથી આપણે આ પર્વની ઉજવણી કરીએ। આ તહેવાર તમારા જીવનમાં હર્ષ ઉલ્લાસ અને સુખ શાંતિ સમૃદ્ધિ લાવે એવી ધ વાવડના તમામ દર્શકોને અમે શુભકામના આપીએ છીએ। જય હિન્દ, જય શ્રી રામ।